જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છે ને. ત્યાં સવારમાં લઈ આવ્યા છે ભેહું ચારવા માટે. અને ત્યાં ભેહું છે ને આપણે અડધી ખોવાઈ ગઈ છે, કેમ કે જંગલમાં તમને એકે દેખાતું હજી નહીં હોય. એનું કારણ છે કે પેડિયાની હિસાબે ભેહું બધી છે ને એની મરજી ભાગે છે, જાહે ક્યાંય નહીં, બધા રહે ભેગા. પેડિયા ખાવા અત્યારે છૂટા છૂટા થઈ જાય, કેમ કે બધા બાવડા છૂટા છૂટા થઈ પડ્યા છે ને, એટલે આવી રીતે બધે પહોંચી ગઈ છે હવાની રીતે ખાવા. આપણે ગોતવાની એને પાછી, જોકે ગોતવાની તો એક બે ને જ હોય. એમાં છે આપણે જાનવી જે રિપીટ થઈ ગઈ છે ને, એ છે આજે ગરમીમાં, એટલે પાડો બે ભેગા આવે. પાછળ રહી ગયો છે, દોડા દોડા આવી ગયા, બાકી ભાગ દોડ જ કરાવશે. આ બધી જો રખડે અત્યારે, બાકીની નીકળી ગઈ આગળ, કેમ કે આગળ ભેગી થઈ જાય ને એને હવે પેડિયા વધારે જડે. પાછળવાળી ઊભી રહી જાય ખાવા મેં જગ્યાએ, એટલે ઓછા જડે. આવ્યા બધા પાછળ ઢગલા મોઢે, મજા ઓછા છે, કેમ કે આમાં લાકડી મારી મારી બધા એને ફેરી નાખી દીધો હવે, એટલે ભેહું બધી જો ભાગરૂપે થઈ ગઈ બધી હવાની રીતે. અડધી આ બાજુ નીકળી ગઈ, અડધી આ બાજુ છે, બાકીને આ બાજુ ભાગી ગયા છે. જ્યાં પેઢીઓ વધારે ત્યાં બધી ભેહું. ભેહુંનો નિયમ છે, આપણે ગમીએ જાઓ, જેમ પેઢિયા વધારે આવે ને એટલે ભાગી જવાની બાજુ. જોકે બહાર હવે મસ્ત થઈ ગયા છે, વધી પડ્યા. આમાં આવી પડ્યા ઢગલો પહેલાં આપણા, અત્યારે બધા પેટ છે ને બકરાવાળા આવે ને, લાકડી મારી મારે બધા ખેરી નાખી દઈએ. જેમ કે આપણે જા ને કાચા છે, અડધા જ પડ્યા, અડધા રહી ગયા એમને બધા આવી ગઈ. ગોતવાનો છે આપણે પાડાને એકની પહેલાં તો, કેમ કે એની ખાસ જરૂર હોય. અહીં આપણે નીકળી જાય તો વાંધો ન આવે, ભેં ગરમીમાં તેથી નીકળે ને એટલે પછી ક્યાંના ક્યાં નીકળે ને એ નક્કી ન હોય. બિલકુલ આવતો કાંટો આવ્યો, કેમ કે બાવેડા કાપે ને પાછા જેમ તેમ કાંટા નાખી દઈએ એટલે ફૂલ. એક તો માન મને આપણે હાલી શકતા હોય, એમાં પાછા કાંટા ઉડાડે એટલે બીજી રીતના. આ કાંટા એવા નડે પછી બધે, અત્યારે હજી વાંધો ના આવે, ચોમાસા નડે એટલે બીજી રીતના. પાડો નહીં આવ્યા નથી હજી દેખાતા. પાડાને ફીટ તો કરીએ પણ પાડો બધા હાથમાં ન રહીએ, કંટ્રોલ બહાર હોય જાય એની. ગોતવો પડશે. આ નદીનો ઓલા કાંઠા જ રહી ગયા છે, મને લગભગ લાગે 90% હોય ને તો એ બાજુ હોય, કેમ કે આપણે ભેહું લઈ જવાની જગ્યા પાછળ આ બાજુ ચક્કર મારી દીધી. નદીમાં ઉતરી જાય ને તો મેં અહીંયા ભાઈને ઓગટ પડી જાય તો ઓગટ ખવડાવી હતી. અહીંયા ખાતી હોય ને તો ઘરે ભરી ના જ આવી. આવ્યા નથી, હવે બે હાટું થઈને બધી ભેહું લઈ જવી જોઈએ પાછી. નોલી હરાડી એ પાછી ક્યાંય નીકળે એટલે ક્યાંયમાં દેખાતા નથી. બાકી દોડા જાય તો દોડા જ જાય, ઘા જાય. કેમ કે અત્યારે પેડિયો એટલો મીઠો લાગે, ઉનાળાની વસ્તુ છે. કેમ કે ચોમાસે કેમ આપણે અડદિયે ખાવાની મજા આવે, એના જેવું છે અત્યારે. ના બાવડા લીલા છમ છે, એનું કારણ છે કે અહીંયા વેલ્ડિંગવાળાની દુકાન છે. તો શું છે કે ટાંકા ઓલા હોય ને, પેટ્રોલ ડીઝલના ટાંકા ભરતા હોય ને, લીકેજ હોય ને તો પાણી ભરે, ખબર પડી જાય આપણે. તો એના હિસાબે એને પાણી પાછું ખાલી કરે અહીંયા. એટલે જો ખડે થઈ પડે, અત્યારે તો પ્લાસ્ટિક શું છે ઢગલો થઈ પડ્યો દુકાન છે. આમાં આવ્યા કેમ છે બાકી અડધી તો ખડમાં જ મંડાણી પડી. આપણે હવે હા નમી પડે. આમાં હજી કાચા છે, 15 દી પછી આમાં ઢગલો થાય પાકશે ને એટલે. ઓલી વાછડી બે જો અમે પહોંચી ગયા, એ ખા એ છે અઠવાડિયાની વાણીઓ. તો અત્યારે છે ને આપણે ભેહું પાછી હાલી નીકળી જાય ઘરે. ઘરે નહીં જજો કે હજી
આપણે વાત જોઈ છે કે આમાંથી બે મેન છે એ આવ્યા કે નથી આવ્યા હજી તો હજી આવ્યા નથી કે હજી એને ગોતવા જવું પડશે. આ બાજુ ગમે ફૂલિયા નીચે ત્યાં ભાઈ નીકળી નથી ગયા ને એ જોવાનું છે. હવે ઘડીક મેં વાટ જોઈ મેં બધી આવી જાય પછી હું પછી ખબર પડી જાય. તમે ના એવું યાદતું રહીએ નહીં ગમે ત્યાં નીકળી આવશે હમણાં. તો બધી ભેહું ગાયું તો આવી ગઈ આપણી, બે નથી આવ્યા, પાડો ને ભેં બે જ. તો આપણે છે ને કારા ઉનાળે પણ પાણી ચાલુ થઈ ગયું ફૂલ. કેમ કે જો એક ફૂલ્યું ફૂલ પાણી થઈ ગયું છે ને આમાં બેમાં ધીમું જાય છે. અહીંયા પાણી ચાલીને આમ જાય છે અને આ બગીચામાં પાણી આવે છે એ સામે ખાંડનું છે. મોટર ચાલુ કરીને એમાંથી બધું પાણી છે ને બહાર કાઢે છે ઝાડવા પાવા હાટું. કેમ કે પાણીમાં ભર્યું જઈએ બગડી જાય છે દાખલનું, ચોમાસે માલ બેસી નથી શકતો. આપણે ભેહું પણ આરામથી ચારે છે ને આપણે જે કહેતા હતા ને વરઘોડિયા એવું ભા બે આવ્યા હમણાં. કેમ કે બધી ભેહું ઓલી બાજુ ગોતવા જવું પડ્યું હતું. ભેહું બધી આવી ગયા બાજુ બેની ગોતવા જવું પડ્યું. તો આવી ગયા ફાઇનલી બે. આપણી ગોટીઓ છે ને એ હરાડી થાય છે એટલે પાડાને પછી હરાડો કરશે. બાકી જો અત્યારે ઘડીક આમાં ચોટી ગઈ છે, પછી ઘરે જઈને ચોટી જાય પાછું. અને જલસા છે હા. બાકી બે હું રખડતી હમણાં જાય પાછી આમાં. કેમ કે આમાં પણ પેઢી હાટું થઈને જાય આમને ઘૂમરી ખાય. આમે થાંભલો મોટો દેખાય અહીંયા આવશે, ત્યાંથી પાછા અમને આ બધો પટો લઈને પાછા અહીંયા નીકળશે, પાછા અહીંયા ચડી જાય. એટલે 1.5 કલાકનો ટાઈમ પાકો કાઢી લેવાનો અહીંયાથી. તો કલાક 1.5 કલાક એમાં ઘૂમરો મારીને પાછા આવી જાય ત્યાં સુધી જલસા હોવ. કેમ કે આપણે ઓલી બાજુ ધ્યાન રાખવી પડે, એક બાજુ સામેનો થાંભલો છે ને એ બાજુ બેહું જાય ને તો ધ્યાન રાખવું પડે. બાકી આ બાજુ લગભગ તો ધ્યાન રાખવાની જરૂર જ નહીં પડે. કેમ કે આ બાજુ વાસે ચડે નહીં અને અત્યારે બધી નદીમાં જ ઊભી હોય. ઘડીકમાં પાણી બેસી જાય ને પછી નીકળશે. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. ઘણા બધા છે ને આપણે સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી, જય શ્રી રામ બધા.